જો છે ને બાકી સોફ્ટ ખમણ, તો તમારે આ રેસીપી જોવી હોય તો લાસ્ટ સુધી જોજો. ફ્રેન્ડ્સ, મારા કિચન બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું આજે ગુજરાતી રેસીપી બનાવી રહી છું, ખમણ. તો મેં સૌ પ્રથમ અહીંયા બાઉલ લીધું છે. તો બાઉલમાં હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. પાણી એડ થઈ ગયા પછી હું સ્વાદ અનુસાર પ્રમાણે ખાંડ એડ કરીશ. મેં દળેલી ખાંડ લીધી છે, તો તમે આખી પણ લઈ શકો, પણ આ જલ્દી ઓગળી જાય એટલા માટે મેં દળેલી ખાંડ લીધી છે. અને મેં લીંબુનો રસ એડ કર્યો છે, તો તમે લીંબુના ફૂલ બી એડ કરી શકો છો. બધું મિક્સ કરી દીધું છે. અને મેં 2 વાટકી જેટલી ચણાનો લોટ લીધો છે. અને તમે ધીમે ધીમે કરી ચણાનો લોટ એડ કરવાનો છે અને બધું સારી રીતના મિક્સ કરી દેવાનું છે. બહુ જાડું બી ખીરું નથી રાખવાનું અને બહુ પતલું બી નથી રાખવાનું, મીડિયમ રીતના રાખવાનું છે. અને બધું સારી રીતના મિક્સ કરી દેવાનું છે. જો આવી રીતના પડે એવી રીતના. પછી મેં અહીંયા ખાવાનો સોડા લઈ લીધો છે, એને 1 ચમચી જેટલું પાણી એડ કરી દીધું અને બધું સરસ રીતના એક જ હાથેથી હલાવી દેવાનું છે. તો તમારો જે ખીરું છે એ મસ્ત બેસ્ટ બને એટલા માટે. તો અહીંયા મેં વાટકો તમારે લેવો હોય તો વાટકો લેવાનો, એલ્યુમિનિયમનું જે બી તમારે આ રીતનું ગોળ લેવું હોય એ રીતના લેવાનું. મેં એક ડબ્બો લીધો છે, ડબ્બાની અંદર મેં તેલ પાથરી દીધું છે. અને હવે હું ખીરું એડ કરી દઈશ સારી રીતના. પછી મેં એક તપેલી લીધી છે, એની અંદર કાટલો નાખીને અને પાણી એડ કર્યું છે. હું આ રીતના ખમણ બનાવીશ અને એના ઉપર થાળી ઢાંકી દઈશ અને એના ઉપર વજનવાળી કોઈ વસ્તુ મૂકી દેવાની, એટલે આપણે સારી રીતનું ખમણ કૂક થઈ જાય. પછી મેં અહીંયા સાઈડમાં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે અને ખાંડ એડ કરું છું સ્વાદ અનુસાર, કેમ કે આપણે ખમણની ઉપર એડ કરવાનું રહેશે, થોડું ગળચક આવે એટલા માટે, ગળ્યું લાગે એટલા માટે. અને ગરમ થવા દેવાનું છે. અને એની અંદર આપણે બે મરચાં એડ કર્યા છે મેં. જો આપણે સરસ રીતના કૂક થઈ ગયું છે. મેં અહીંયા 20 મિનિટ સુધી રહેવા દીધું હતું. 20 મિનિટમાં મસ્ત સરસ કૂક થઈ ગયું છે. જુઓ, એકદમ સોફ્ટ થઈ ગયું છે ખમણ. અને સરસ રીતના આપણે લાઇનિંગ દોરી દઈશું, એને ચોસલા પાડી દઈશું ખમણના. જો ફ્રેન્ડ્સ, કેવું દેખાવામાં બી મસ્ત દેખાય છે અને ખાવામાં બી યમ્મી લાગે છે. જો બહુ ગરમ છે એટલે મારે હાથથી નીચે પડી ગયું, સોફ્ટ થયા છે. અને મેં અહીંયા એક વઘારી લઈ લીધું છે, એની અંદર તેલ એડ કર્યું છે. આપણે ખમણની ઉપર એડ કરવાનું છે. તો મેં રાઈ અને હિંગ એડ કરી દીધું છે. અને મેં મરચાં એડ કર્યા છે લાલ કલરના. એ બધું આપણે એના પર એડ કરી દઈશું ખમણ ઉપર. તો છે ને બાકી ગુજરાતી રેસીપી ખમણ. તો તમે બી આ ઘરે ટ્રાય કરજો. મેં ટ્રાય કર્યું, એકદમ મસ્ત સ્વાદિષ્ટ બન્યા છે. તો તમે ટ્રાય કરો. ઘરે ગેસ્ટ આવ્યા હોય કે બાળકો માટે બનાવવું હોય તો તમે બનાવી શકો છો. ઝટપટ રેસીપી બની જાય એવી છે. અને મેં ઉપર ડેકોરેશન કરીને ધાણા એડ કરી દીધા છે. ઓકે, બાય.